નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. આ સેશનમાં તો કે જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, જે ગુજરાતના દક્ષિણ ભાગમાં આ યુનિવર્સિટી આવેલી છે, એ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ આવેલી છે. જુનિયર ક્લાર્કની 35 જગ્યાઓ છે. આનું ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. ફોર્મ ફિલિંગમાં એવું છે કે આનું જે ફોર્મ ફિલિંગ છે એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર કરવાનું છે. એટલે તમારે આ જે વેબસાઇટ આપેલી છે એની ઉપર ફોર્મ ફિલિંગ કરવું છે. એકદમ નવું છે. એટલે એના માટે વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ એ હતી કે સાહેબ આનું ફોર્મ ફિલિંગનું સેશન કોમેન્ટ સેક્શનમાં હતું કે ભાઈ તમે ફોર્મ ફિલિંગ સેશન લાવો, તો એના માટે જ આ સેશન લઈને આવ્યો છું. હવે આમાં તો કે 35 જગ્યાઓ છે. જે લોકો ખાસ કરીને કે સાઉથ ગુજરાત, જે સાઉથ ગુજરાતમાં રહે છે એમના માટે પણ આ સારી ઓપોર્ચ્યુનિટી છે અને એક ગવર્મેન્ટ એને કાયમી નોકરી છે. 35 જગ્યાઓ છે. હવે આ એમ્પ્લોયમેન્ટ નોટિસમાં એવું છે કે આ ફોર્મ ફિલિંગ છે 21/11 6 વાગ્યા સુધી ભરાશે. એટલે કે આ મહિનાની 21 તારીખ સુધી તમે ફોર્મ ફિલિંગ કરી શકશો. તમારે પેલા આ જે વેબસાઇટ છે એ ઓપન કરવાની છે. વેબસાઇટ એ છે vnsgunt.samarth.edu.in. આની ઉપર ફોર્મ ફિલિંગ થશે તમારું. તો આ તમારે વેબસાઇટ ઓપન કરીને એની ઉપર ફોર્મ ફિલિંગ કરવાનું છે. પણ એની પહેલા એક વસ્તુ આમાં નવી એ છે કે તમે આ વેબસાઇટ ઉપર ફોર્મ ફિલિંગ તો કરી શકશો 21 તારીખ સુધી, પણ એક નવી વસ્તુ એ છે કે જ્યારે આ ફોર્મ ફિલિંગ થઈ જાય, ફોર્મ ફિલિંગ થઈ જાય પછી તમે ફી પેમેન્ટ કરી દો. જનરલ કેટેગરીને 500, રિઝર્વ કેટેગરીને કંઈક 250 કે એવું છે. આ ફોર્મ ફિલિંગ તમે ફી પેમેન્ટ કરી દો પછી તમારે એ ફોર્મની પ્રિન્ટ લઈ, એ પ્રિન્ટ સાથે જે ડોક્યુમેન્ટ તમે આમાં અપલોડ કરો છો ફોર્મ ફિલિંગ વખતે, એ બધા ડોક્યુમેન્ટનો સેટ એટેચ કરી અને એની 2 કોપી છે એ તમારે ક્યાં મોકલવાની છે? તો કે તમારે 2 સેટ બનાવવાના છે. એ સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર એડી અથવા તમે જાતે જઈ અને જે રજિસ્ટ્રાર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ઊંધના મગદલ્લા રોડ સુરત, તો કે તમારે ત્યાં રૂબરૂ અથવા તમારે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર એડીથી ત્યાં 2 આની કોપી બનાવીને તમારે આપવાની છે અથવા મોકલવાની છે. બીજું એમાં લખવાનું છે કે એપ્લિકેશન ફોર ધ પોસ્ટ આ 100 તો કે તમે સ્ટેનોગ્રાફરમાં એપ્લાય કરતા હોય તો એમાં, અથવા જુનિયર ક્લાર્કમાં કરતા હોય તો જુનિયર ક્લાર્ક. આપણે જુનિયર ક્લાર્કનું જ ભરીએ છીએ. તો અહીંયા લખવાનું એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ફોર ધ કે જુનિયર ક્લાર્ક અથવા સ્ટેનોગ્રાફર, એવી તમારે સુપરસ્ક્રિપ્ટેડ એટલે કે એવી દર્શાવેલી એક અરજી સાથે આ જે અરજી છે એ તમારે અરજી અને એની સાથે ડોક્યુમેન્ટ જેટલા પણ અપલોડ છે એની 2 કોપી બનાવીને તમારે મોકલવાની છે અથવા જાતે જવાનું છે. આ એક ઇમ્પોર્ટન્ટ છે. તો આ થોડું જોઈ લેજો. એનું એડ્રેસ પણ અહીંયા આપ્યું છે. જો ધ રજિસ્ટ્રાર વીર નર્મદ, જે મગદલ્લા સુરતનું એડ્રેસ પણ અહીંયા તમને આપેલું છે. ને એ ક્યારે? તો કે 28/11 પહેલા, 28/11 ના 6:10 વાગ્યા, એટલે સાંજના 6:10 પહેલા, 28/11 ના 6:10 પહેલા તમારે 21/11 ફોર્મ ફિલિંગ પતશે, પણ 28/11 સુધી તમે આ જે છે તમારે ત્યાં પહોંચાડી દેવાનું છે. હવે આ વસ્તુ થઈ. હવે આપણે ફોર્મ ફિલિંગ કરવાનું છે. પહેલા આ એપ્લિકેશન, પણ તમારે આ પહેલા વેબસાઇટ ખોલવાની છે vnsgunt.samarth.edu.in. વેબસાઇટ તમે ઓપન કરો, આ તમે ટાઈપ કરી અથવા તમે ગૂગલમાં કે ગમે ત્યાં આ ઓપન કરશો એટલે કે આ પહેલું પેજ ખુલશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. આવી રીતના પહેલું પેજ જે આ ખુલશે, આ જે છે એનું રિક્રુટમેન્ટ પોર્ટલ છે. આની ઉપર તમે નવા હશો, કેમ કે આની પહેલા તમે કઈ અરજી તો નહીં કરી હોય, એટલે તમારે અહીંયા આ જે યુઝરનેમ અને પાસવર્ડ છે આપણી પાસે નહીં હોય, કેમ કે આપણે નવા છે. આમાં હજી આપણે રજીસ્ટ્રેશન કરવું પડશે. તો તમારે આ નીચે થોડું પેજ સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા નીચે આવી રીતના પેજના નીચે અહીંયા આવશે સાઇન અપ. એટલે કે આપણે આ જે યુઝર આઈડી અને પાસવર્ડ છે બનાવવું પડશે. કેમ કે આપણે પહેલા તો જો તમે અરજી કરી હોય તમારી પાસે હોય તો ઠીક છે, ના હોય તો પહેલા તમારે નીચે જઈ સાઇન અપ ઉપર ક્લિક કરવાનું. સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે ફરી આવું જ આવશે પેલું પેજ, પણ એમાં તમારે બધી ડિટેલ નાખવી પડશે. પહેલા તમારે અહીંયા તમારી ઈમેલ આઈડી નાખવાની છે. અહીંયા ઈમેલ આઈડી જે છે નાખો. જે ઈમેલ આઈડી તમે નાખો એ અહીંયા ફરી કન્ફર્મ કરવાની છે. એના પછી તો કે નીચે તમારે પાસવર્ડ જે તમારો રાખવાનો છે કે તમારે દર વખતે આનાથી લોગિન થશે. તો તમારો જે પાસવર્ડ, માની લો કે તમારું નામ જે છે સાગર છે, તો સાગર @1234 આવી રીતના પાસવર્ડ રાખવાનો છે, જે આપણે રેગ્યુલરલી રાખીએ કે નામનો એક કેપિટલ અક્ષર, સ્મોલ અક્ષર, પછી @ કે એવો કોઈ સિમ્બોલ અને અંક. તો એવી રીતે પાસવર્ડ નાખી દો. એની નીચે શું આવશે તો કે તમારી આ ઈમેલ આઈડી નાખી, કન્ફર્મ ઈમેલ આઈડી નાખી, પાસવર્ડ નાખી દીધો, એની નીચે કન્ફર્મ પાસવર્ડ નાખવાનો. આ 4 વસ્તુ નાખવાની. એની નીચે તમારો મોબાઈલ નંબર નાખવાનો. હવે આ જે કેપ્ચા કોડ છે અહીંયા નાખી દો અને તમે સાઇન અપ આપી દેશો ને એટલે તમારું યુઝર ક્રિએટ થઈ જશે. હવે ખબર કેમ પડશે? તો કે તમારા જે મેલ આઈડી છે એમાં એક મેલ આવશે. એમાં તમારું આવશે કે ભાઈ આ તમારું યુઝર નેમ, મેલ આઈડી અને પાસવર્ડ પણ તમારો જે તમે સિલેક્ટ કર્યો એ, અને તમારી મેલ આઈડી આ છે. હવે ત્યાં તમારા મેલમાં આ મેલ ઓપન કરવાનો છે. આના પછી મેલ ઓપન કરી અને એમાં એક લિંક હશે. એ લિંક તમારે લિંક ઉપર ક્લિક કરવાનો છે. લિંક ઉપર
ક્લિક કરવાનું છે. તમારે મેલ ઓપન કરી અને લિંક ઉપર ક્લિક કરવાનું છે. તમે ડાયરેક્ટ અહીંયા ને અહીંયા પછી સાઇન ઇન ઉપર આવીને મેલ આઈડી પાસવર્ડ નાખશો ને તો ખુલશે નહીં. તમારા જે મેલમાં લિંક આવી છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એ તમે લિંક ઉપર ક્લિક કરશો ને એટલે ત્યાં આવું લોગિન પેજ આવી જશે. એ એક વખત તમે ક્લિક કરી દો પછી તમે માની લો કે તમે અહીંયાથી બહાર નીકળી ગયા અને તમારે બીજે ક્યાં લોગિન કરીને તો પછી લોગિન થશે. પણ પહેલા તમારે મેલમાં લિંક જે છે ત્યાં જઈને ક્લિક કરવું પડશે. તો આવી રીતના આવશે. હવે અહીંયા યુઝરનેમમાં તમારો મેલ આઈડી નાખી દઉં, પાસવર્ડ તમે જે બનાવ્યો હોય પાસવર્ડ નાખી દઉં, આ કેપ્ચા કોડ અહીંયા નાખી દઉં અને હવે આપવાનું છે રિમેમ્બર મી કરી. તમે જો તમારે આ એમનેમ સેવ રાખવું હોય તો હવે લોગિન રિમેમ્બર મી કરીને આપી દેવાનું છે લોગિન. હવે તમારે ક્રિએટ થઈ ગયું, લોગિન થઈ ગયું એટલે આવી રીતના પેજ ખુલશે. પોસ્ટ ડિપાર્ટમેન્ટ સિલેક્શન પહેલું પેજ. પહેલા પેજમાં તો કે અહીંયા પોસ્ટ સિલેક્ટ કરી લઉં, જુનિયર ક્લર્ક. બીજું ઓર્ગેનાઇઝેશન યુનિટમાં એક જ આવશે યુનિવર્સિટી કેમ્પસ. એડવર્ટાઇઝમેન્ટ નંબર તો એ પણ એક જ આવશે, એ પણ સિલેક્ટ કરી લઉં. છેલ્લે કેટેગરી તમારી સિલેક્ટ કરી લો તો કે અનરિઝર્વ સિલેક્ટ કરી ને અહીંયા પીડબ્લ્યુડી જો તમે દિવ્યાંગ કેવા કઈ ઉમેદવાર હોય સર્ટિફિકેટ હોય તો આ સિલેક્ટ કરી લો અથવા નોટ એપ્લિકેબલ. હવે તો કે હવે અહીંયા ટીક માર્ક કરી અને ચેક વેકેન્સી ઉપર ક્લિક કરવાનું કે તમારી જગ્યા કેટેગરીમાં છે કે નહીં. આની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આવશે તો કે હા ભાઈ અનરિઝર્વ છે, એની જગ્યાઓ છે અહીંયા, યસ એવું યસ આવશે. એટલે હવે અહીંયા ટીક માર્ક મારીને આપો એપ્લાય. એપ્લાય ઉપર ક્લિક કરી દીધું. એપ્લાય ઉપર ક્લિક કર્યું એટલે આ એટલી ડિટેલ ભરવાની છે, એટલા ઓપ્શન આવશે. એક તો પર્સનલ ડિટેલ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, રિસર્ચ, મિસેલિયસ, એનઓસી ડિક્લેરેશન, અપલોડ, પ્રિવ્યુ અને છેલ્લે સબમિશન. આના પછી સબમિશન પણ આવશે અને પછી પેમેન્ટ. આ એટલા સ્લાઇડમાંથી આપણે ફરવાનું છે. હવે પહેલું પેજ આવ્યું પર્સનલ ડિટેલ. પર્સનલ ડિટેલમાં તો કે પહેલા તમારું અહીંયા મિસ્ટર મિસિસ જે પણ હોય એ સિલેક્ટ કરો. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. તો અહીંયા નામ કઈ રીતના લખવાનું તો કે જો તમારી જે તમારા સર્ટિફિકેટમાં નામ હોય, 10માની માર્કશીટમાં નામ હોય એ પ્રમાણે લખવાનું. અટક પહેલા હોય તો અટક, તમારું નામ અને પિતાનું નામ, અથવા તમારું નામ પિતાનું નામ અને તમારું છેલ્લે અટક. તો એવી રીતના તમારે લખવાનું. અહીંયા જેન્ડરમાં મેન ફિમેલ જે છે એ સિલેક્ટ કરી લઉં. નેશનાલિટીમાં તો કે ઇન્ડિયન રહેશે. તમારી જન્મ તારીખ અહીંયા જે પણ હોય એ સિલેક્ટ કરવાની આવશે. સિલેક્ટ કરવાની જે પણ આવે એ જન્મ તારીખ અહીંયા સિલેક્ટ કરી લઉં. મેરિટલ, અનમેરિડ, મેરિડ જે સ્ટેટ સેપરેટેડ છે એ કરો. અહીંયા તમારો પાન કાર્ડ નંબર, પાસપોર્ટ, ડીએલ કે વોટર આઈડી એ જે પણ હોય અહીંયા તમે એન્ટર કરી દો. આ 4 વસ્તુમાંથી એક. અહીંયા તમારા પિતાનું નામ લખી નાખો. પિતાનું આખું નામ લખો તો પણ ચાલે, તમારા પિતાનું માત્ર નામ લખો તોય ચાલે, કે આખું સરનેમ અટક એવું નામ લખો તો લઈ લે તો એ લખી નાખો, અથવા તમારા પિતાનું એક નામ લખી નાખો. સ્પાઉસ, તમારા જો મેરેજ હોય તો તમારા પત્ની અથવા પતિનું નામ અહીંયા લખી નાખો. તમારા મમ્મીનું નામ અહીંયા લખી નાખો. અહીંયા કન્ટ્રી કોડ, કન્ટ્રી કોડમાં અહીંયા દેશ સિલેક્ટ કરવામાં આવશે તો અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં. ઠીક છે. એની નીચે તો કે મોબાઈલ નંબર અહીંયા ઓટોમેટિક તમારો આવી જશે. ઠીક છે. મોબાઈલ નંબર અહીંયા તમારો ઓટોમેટિક વિઝિબલ આવી જશે. કન્ટ્રી કોડ તો અહીંયા પણ તમારો કન્ટ્રી કોડ તમે સિલેક્ટ કરી લો. કન્ટ્રી કોડ અહીંયા પણ સિલેક્ટ કરી લઉં. હવે આગળ એરિયા એસટીડી કોડ, જો તમારી પાસે એરિયા એટલે કે લેન્ડલાઇન નંબર હોય તો ઠીક છે, બાકી અહીંયા કન્ટ્રી કોડ સિલેક્ટ કરવાની કંઈ જરૂર નથી. આ કે મોબાઈલ નંબર આવી ગયો. રિલિજન જે લાગુ પડતો હોય હિન્દુ જે પણ છે એ તમે સિલેક્ટ કરી લો. એની નીચે તો કે હવે એક્સ સર્વિસમેન, યસ અથવા નો જો તમે એક્સ સર્વિસમેન હોય તો. એમ્પ્લોય ઓફ ધ યુનિવર્સિટી, તમે યુનિવર્સિટીના એમ્પ્લોયી છે તો એ સિલેક્ટ કરી લો અહીંયા, તો યસ નો એ કરી દઉં. આર યુ એમ્પ્લોય ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તો એ યસ નો અહીંયા સિલેક્ટ કરી લઉં. એની નીચે તો કે એડ્રેસ ફોર કરસ્પોન્ડન્સ, તો હવે અહીંયા 2 એડ્રેસ આવ્યા, તમારું પરમેનન્ટ એડ્રેસ અને તમારું કોમ્યુનિકેશન એડ્રેસ. તો તમારું અહીંયા આ જે છે એ તમારું કોમ્યુનિકેશન એડ્રેસ નાખવાનું છે. અહીંયા એડ્રેસ લાઇન 1 ને એડ્રેસ લાઇન 2, તો તમારું અહીંયા જે 8 પોસ્ટ વિલેજ જે પણ હોય અત્યારે એ લખો. અહીંયા તાલુકો, પછી અહીંયા બીજી લાઇનમાં તો કે ડિસ્ટ અને પિનકોડ એ અહીં લખવું હોય તો પિનકોડ આમે નીચે હોય જ છે. અહીંયા કન્ટ્રી તો અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરી લઉં. ઠીક છે. સ્ટેટ તો કે સ્ટેટ અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લઉં. અહીંયા સિટી તો સિટી જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરો. પિનકોડ અહીંયા લખી નાખો. જો તમારું કોમ્યુનિકેશન ને પરમેનન્ટ સેમ હોય તો અહીંયા ટીક માર્ક મારી દેવાનું, એટલે તમારું આ ઓટોમેટિક ફિલ થઈ જશે. તો હવે પર્સનલ ડિટેલ મેં આખી નાખી દીધી. હવે આપો સેવ. સેવ આપો એટલે આવી રીતના બતાવશે પ્રિવ્યુ કે ભાઈ બરાબર છે કે નહીં. આવી રીતના બરાબર હોય જો આ એડ્રેસ અહીં પૂરું નાખવાનું. આ તો મેં ખાલી સમજવા માટે અહીંયા નાખ્યું છે. પૂરેપૂરું એડ્રેસ ને બધું નાખો. હવે અહીંયા આપો નેક્સ્ટ સેક્શન. નેક્સ્ટ સેક્શન ઉપર ક્લિક કરો એટલે તમે સીધા જ જશો એજ્યુકેશનમાં. એજ્યુકેશનમાં જાઓ એટલે અહીંયા જો પહેલા 10માની ડિટેલ નાખવાની છે. 10માની ડિટેલ તો યર ઓફ પાસિંગ સિલેક્ટ કરો. પછી મેન સબ્જેક્ટમાં તો જનરલ લખી નાખવાનું. અહીંયા 10માં મેન સબ્જેક્ટમાં જનરલ હોય, અહીંયા જનરલ લખી નાખો. ગ્રેડ માર્ક તો અહીંયા પર્સન્ટેજ સિલેક્ટ કરી નાખવાનું.
તમારે પર્સન્ટેજ જે પણ પર્સન્ટેજ જોઈએ આપણે અહીંયા તમારા પર્સન્ટેજ જે 65% કે જે પણ હોય એ લખી નાખો. સ્કૂલનું નામ અહીંયા લખી નાખો નીચે, અને ત્યાં અહીંયા બોર્ડ કે યુનિવર્સિટી, સ્કૂલનું નામ જ લખવાનું, બોર્ડ યુનિવર્સિટી નહીં આવે, પણ અહીંયા બોર્ડમાં આવશે GHEB, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, આવી રીતના આવશે તમારી સ્કૂલનું નામ. અહીંયા 12માનું, તો 12મામાં અહીંયા યર ઓફ પાસિંગ સિલેક્ટ કરી અહીંયા કોમર્સ, આર્ટ્સ, સાયન્સ જે પણ હોય એ તમે લખી નાખો. અહીંયા કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ જે પણ છે અહીંયા લખવાનું. અહીંયા પર્સન્ટેજ સિલેક્ટ કરી અહીંયા તમારે ટકાવારી છે એ લખી નાખો. અહીંયા સ્કૂલનું નામ તમારું એઝ ઇટ ઇઝ, અને અહીંયા તમારું GHEB, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. પછી ડિપ્લોમાની ક્વોલિફિકેશન હોય તો સેમ એ પ્રમાણે સેવ અને એડ આપી દો. આ તમે 10, 12 અથવા ડિપ્લોમાનું એડ કર્યું. હવે સેવ અને એડ આપો એટલે એક વખત એડ થઈ જશે. આ એડ થઈ જાય એના પછી તો કે હવે આવ્યું ગ્રેજ્યુએશન ડિટેલ. એના પછી નીચે આવશે ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએશન ડિટેલમાં તમે અહીંયા એડ ઉપર ક્લિક કરશો ને ગ્રેજ્યુએશન ડિટેલમાં, એટલે આવી રીતના ખુલશે આ પેજ. તો એડ કરો એટલે તમારું આ જે વસ્તુ એડ થઈ જાય એટલે ઉપર આવી જશે કે આ એડ થઈ ગઈ. અહીંયા તમે સેવ અને એડ કરશો ને એટલે એની નીચે ગ્રેજ્યુએશન ડિટેલ આવી રીતના આવશે. જો આ કેમ આવ્યું એમ, તો ગ્રેજ્યુએશન ડિટેલની સામે એડ નામનું બટન હશે, એ દબાવશો ને એટલે આ આવી રીતના ખુલશે. એમાં ડિગ્રી નેમ, તમે જે ડિગ્રી કરી હોય અહીંયા આવશે ઓપ્શન, BA, BCom એ બધા આવશે. તો તમે જે ડિગ્રી કરી હોય સિલેક્ટ કરો. એનો મેન સબ્જેક્ટ કે માની લો તમે BCom કરો, તમારો મેન સબ્જેક્ટ એકાઉન્ટન્સી છે, તો અહીંયા એકાઉન્ટન્સી કે એ જે હોય એ સિલેક્ટ તમે લખી નાખો. અહીંયા એ તમારા જે ડિગ્રી સર્ટિફિકેટ હોય ને એમાં લખેલું હોય. હવે રિઝલ્ટ ટાઈપ, તો અહીંયા તમારા પર્સન્ટેજ, CGPA જે પણ હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું ને એ અહીંયા નાખી દેવાનું. અહીંયા પર્સન્ટેજ સિલેક્ટ કરો તો પર્સન્ટેજ આવશે, તો એ અહીંયા નાખવાનું ને યરની નીચે યુનિવર્સિટીનું નામ એ આવશે, તમે કયા રાજ્યમાંથી ભેરું આ ભણેલા છો એ આવશે. જે ડિટેલ આવે એ કરી અને આ આપી દેવાનું છે સેવ અને એડ. તો આ ગ્રેજ્યુએશનની ડિટેલ એડ થઈ ગઈ. ગ્રેજ્યુએશનની ડિટેલ એડ થયા પછી એની નીચે પોસ્ટ ગ્રેજ્યુએટ છે, એની નીચે પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડ કરો. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો સેમ એવી એની ડિટેલ પણ એઝ ઇટ ઇઝ એમ એડ કરવાની છે. સેવ નેક્સ્ટ કરીને એવી જ રીતે એડ કરવાની. પોસ્ટ ગ્રેજ્યુએટ પછી તમે માની લો કે MPhil કરેલું હોય કે તમે PhD કરેલું હોય તો એ પણ આવી રીતના એડ થશે. જો અહીંયા આવી રીતના સેવ અને એડ તમે આમાં કરી શકશો. આમાં તમારે બધી ડિટેલ, ડિગ્રી નેમ, મેન સબ્જેક્ટ, ગ્રેડ માર્ક, પર્સન્ટેજ, યર, યુનિવર્સિટી, સ્ટેટ, કન્ટ્રી, તો તમે જ્યાં પાસ કર્યું, જે કર્યું એ બધી ડિટેલ, તમે MPhil કર્યું, PhD કર્યું, બધી ડિટેલ અહીંયા એડ થશે. એના પછી તો કે આ બધી વસ્તુ એડ થઈ જાય એની નીચે સૌથી છેલ્લે તો કે આ બધી ક્વોલિફિકેશનની નીચે આ એક ઓપ્શન આવશે, એડ અધર ક્વોલિફિકેશન. એમાં છે ITI, ડિપ્લોમા, સર્ટિફિકેટ, અધર ડિગ્રી ડિટેલ. તો કે આના વગર તમારી પાસે ITI અલગ ડિગ્રી છે એ તમારે એડ કરવું, તો એનું અહીંયા ટાઇટલ આપી દેવાનું, લખી નાખવાનું, કયા યરમાં પાસ કરી, કયા મહિનામાં, કઈ ડેટે પાસ કરીને એની ડિટેલ, એની યુનિવર્સિટી, એનો ડિવિઝન, એ બધું આમાં તમારે ફિલ કરી દેવાનું. તો એટલી ડિટેલ આ લોકોએ એજ્યુકેશન માટે જ એક આખું પેજ અલગ અલગ આપ્યું છે, તમારે આ ભરી દેવાનું છે. આ વસ્તુ થઈ જાય હવે તમારે છેલ્લે નેક્સ્ટ સેક્શન આપી દેવાનું છે. બધું એડ થઈ જાય એટલે નેક્સ્ટ સેક્શન તમે આપશો એટલે આવશે હવે એક્સપિરિયન્સ. હવે માની લો કે તમારી પાસે કોઈ ગવર્મેન્ટ માન્ય સંસ્થાનો કે કંઈ પણ અનુભવ હોય તો એ અનુભવ અહીંયા દર્શાવવાનો છે. પ્રેઝન્ટ એમ્પ્લોયમેન્ટ ડિટેલમાં નેમ ઓફ પોસ્ટ, કઈ પોસ્ટ ઉપર છે, ટાઈપ ઓફ અપોઇન્ટમેન્ટ કઈ છે, પછી ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ, સિલેક્ટ ડેટ, એમ્પ્લોયર નેમ કોણ છે, તમે ક્યાં કરો છો, પે બેન્ડ કયો છે, પે લેવલ કયું છે, એ બધું, ડેટ ઓફ અપોઇન્ટમેન્ટ, એમ્પ્લોયર પે બેન્ડ, ગ્રોસ એમ્યુલેશન, એજ ઓફ રિટાયરમેન્ટ ક્યારની છે, ડેટ ઓફ રિટાયરમેન્ટ ક્યારની છે, વેધર યુ આર રિસીવિંગ એની પેન્શન મળે છે, તો એ બધું તમારે એડ કરીને અહીંયા આપવાનું છે. સેવ આપો એટલે આવશે હવે નેક્સ્ટ સેક્શન એક્સપિરિયન્સ એડ થઈ ગયો એટલે રિસર્ચ આવશે. રિસર્ચ વસ્તુ એવું છે કે તમે રિસર્ચ પેપર, રિવ્યુ આર્ટિકલ, કોન્ફરન્સ, પ્રોસિડિંગ એવું કંઈ પણ વસ્તુ કરી હોય તો તમારે આમાં એડ કરવાની બધી કે ભાઈ પબ્લિકેશન ટાઈપ શું છે, તમે રિસર્ચ શું કરી, ક્યારે પબ્લિશ થઈ, એનો નંબર શું છે, તો એવું કંઈ પણ હોય તો એ તમારે કરવાનું. બાકી આમાં છેલ્લે વહી જવાનું, આમાં કંઈ નહીં કરવાનું, નેક્સ્ટ સેક્શનમાં જતું રહેવાનું. ઠીક છે. નેક્સ્ટ સેક્શનમાં તમે જાઓ એટલે હવે આવશે મિસેલિનિયસ. ઠીક છે. એમાં આ એક પેજમાં જોજો તમે ટાઈમ રિક્વાયર્ડ ફોર જોઈનિંગ, કે તમે માની લો કે આ નોકરીમાં લાગી ગયા તો તમે કેટલા દિવસ પછી જોઈન કરશો, તો એ અહીંયા લખી નાખવાનું. તમે 10 દિવસ પછી જોઈન કરશો, ભાઈ લાગ્યા પછી 2 દિવસ પછી, તમારા અનુકૂળતા મુજબ તમે અહીં દિવસ લખી નાખવાના. ડુ યુ હેવ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી સર્ટિફિકેટ, જો તમારી પાસે હોય તો ઠીક છે, યસ અથવા નો. આગળ કાઇન્ડલી ડિસ્ક્રાઇબ યોર કન્ટ્રીબ્યુશન ટુ ઇન્સ્ટિટ્યુશન વેર યુ હેવ વર્ક, તો કે તમારું આનું જે ત્યાં તમે કામ કરશો કે જ્યાં તમે કામ કરેલું છે એનું ડિસ્ક્રિપ્શન તમારે અહીંયા લખવાનું છે. જો હોય તો ઠીક છે, બાકી અહીંયા નોટ એપ્લિકેબલ કરી નાખવાનું, અથવા આવી રીતના નોટ એપ્લિકેબલ આવી રીતના લખી નાખવાનું, નોટ એપ્લિકેબલ.
ઠીક છે, એને કરી નાખવાનું. વોટ મેક્સ યુ સુટેબલ ફોર ધ પોસ્ટ યુ હેવ એપ્લાઇડ. તો આના માટે તમારા આ જે પોઈન્ટ છે તમને ગમે ત્યાંથી અથવા નોટ એપ્લિકેબલ કરો અથવા આના તમારે કંઈ ને કંઈ મિસેલિયસ આ લખવું પડશે. આ લોકો માંગે છે કે ભાઈ જોબમાં તમે લાગો તો તમારો શું છે, વોટ મેક્સ યુ સુટેબલ ફોર ધ પોસ્ટ યુ હેવ એપ્લાઇડ. તો કે આના માટે તમારામાં શું સુટેબલ છે, એટલે આ શું વસ્તુ છે. આના જે તમને જવાબ છે એ તમને અત્યારે ચેટ જીપીટીમાંથી મળી જશે અથવા તમે કોઈ પણ ગૂગલમાં ટાઈપ કરીને ત્યાંથી તમને આના જવાબ મળી જશે કે તમારે જોબ રિલેટેડ શું છે. સાથે ઓનર્સ એન્ડ એવોર્ડ્સ, તમને કોઈ એવોર્ડ્સ કે એવું કંઈ મેળવ્યું હોય તો એ, અથવા તમે આમાં નોટ એપ્લિકેબલ કરો તો પણ ચાલે. પણ નોટ એપ્લિકેબલ કરવા કરતાં એક વખત જોઈ લેજો. આ નવું છે આ વસ્તુમાં. ઓનર્સ એન્ડ એવોર્ડ કે તમને કંઈ વસ્તુ મેળવી હોય તો ઠીક છે, બાકી નોટ એપ્લિકેબલ. ઓકે. ડિસ્ક્લોઝરમાં જો આ વસ્તુ જોજો કે આ નીચે પ્રશ્નો પૂછ્યા તમને. હેવ યુ એવર બીન ડિબેટ, એટલે કે તમને ક્યાંય કોઈ ભરતી પ્રક્રિયામાં કંઈ પ્રતિબંધ કે એવું કંઈ છે, જો હોય એવું કંઈ હોય તો યસ, બાકી નો. હેવ યુ એવર બીન ઇન્વોલ્વ એની એડમિનિસ્ટ્રેટિવ મેલ પ્રેક્ટિસ, તો એમાં પણ નો આવશે. હેવ યુ એવર બીન ઇન્વોલ્વ એની ફાઇનાન્શિયલ ઇરેગ્યુલેરિટીઝ, તો એમાં નો. વેધર યુ હેવ ડિસ્ચાર્જ એન્ડ ડિસમિસલ ફ્રોમ એની પ્રીવિયસ એમ્પ્લોય, ક્યાંયથી તમને ડિસ્ચાર્જ ડિસમિસ કર્યા. અને છેલ્લે તો કે કોઈ કેસ કે એવું કંઈ ચાલુ હોય તો એ અથવા નો. તો યસ નો આપવાના છે. આ બધી વસ્તુ પૈતી. એના પછી છેલ્લે તો કે હવે આવશે ટુ રેફરીઝ ફેમિલિયર વિથ યોર પ્રોફાઇલ એન્ડ પ્રોફેશનલ કન્ટ્રીબ્યુશન. આ જોતો ખરા ફોર્મ, આ ક્લર્કનું છે કે આ કયું ફોર્મ છે કંઈ ખબર નથી પડતી. તો છેલ્લે તમારે 2 રેફરન્સ આપવાના છે. રેફરન્સ એવા કે તમને ઓળખતા હોય ને પ્રોફેશનલ હોય, તો એના તમારે 2 રેફરન્સ, આના નામ, એના ફૂલ નેમ, એને કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે, એનો હોદ્દો, એનું સરનામું, એનો કોન્ટેક્ટ નંબર ને એનો ઈમેલ આઈડી, આ બધી વસ્તુ તમારે આપવાની છે અહીંયા 2 જણાની. એનું અહીંયા આપીને આપવાનું છે સબમિટ. સબમિટ આપો એટલે હવે આવશે લેંગ્વેજ નો. લેંગ્વેજ નો આની પહેલા તો કે અહીંયા એડિટ નામનો એક ઓપ્શન આવશે. એડિટ નામનો, એની ઉપર તમે ક્લિક કરશો ને પછી આ વસ્તુ આવશે. એડિટ ઉપર ક્લિક કરો એટલે તમે કઈ ભાષા જાણો છો એ કે તમે બોલી શકો, વાંચી શકો અને લખી શકો. તો અહીંયા એક કરતી વારાફરતી એડ કરી દેવાની. પહેલા ગુજરાતી લખવાની, 2 અહીંયા ટીક માર્ક મારી દેવાનો, જો મેં આમાં માર્યા એમ કરીને એડ સેવ એડ કરી દેવાનું. પછી હિન્દીને એડ કરવાનું ને પછી ઇંગ્લિશને સેવ એડ કરી દેવાનું. ઠીક છે, 3ને એડ કરી દેવાની. એટલે આવી રીતના એડ થઈ જશે. એડ થઈ જાય એટલે પછી તો કે હવે નેક્સ્ટ સેક્શન આવશે. નેક્સ્ટ સેક્શનમાં જાઓ એટલે આવશે હવે એનઓસી ડિક્લેરેશન. આ એનઓસી એના માટે છે કે ક્યાંય તમે જોબ કરતા હોય તો તમારે એનઓસી લેવું પડે. તો જો એનઓસી હોય તો ઠીક છે, ના હોય તો અહીંયા તમારે ટીક માર્ક કરી દેવાનું, તમારી પાસે ન હોય તો, કે પ્લીઝ સિલેક્ટ કાર. ઠીક છે, છેલ્લે આ ડિક્લેરેશન ઉપર અહીંયા ક્લિક કરી આવતું હોય તો, અને અહીંયા સેવ આપી દેવાનું. ડિક્લેરેશનમાં ક્યાંય છે તો નહીં, પણ હશે અહીંયા કટ થઈ ગયું હશે કદાચ, નહીં નથી. તો છેલ્લે તમારે ત્યાં ક્લિક કરી અને આપી દેવાનું છે સેવ. સેવ આપી દો એટલે આવી રીતના આવી હશે. ઠીક છે, હવે પ્રોસીડ ફોર નેક્સ્ટ સેક્શન. પ્રોસીડ ફોર નેક્સ્ટ સેક્શનમાં જાઓ તમે એટલે આવી રીતના આવશે. હવે અપલોડ. અપલોડમાં તો કે તમારે શું શું અપલોડ કરવાનું છે. જો અપલોડમાં તો કે ફોટો પાસપોર્ટ સાઇઝ ઓનલી. હવે આ છે 20 KB થી 100 KBમાં હોવો જોઈએ. એ સિલેક્ટ કરીને આવી રીતના જો અપલોડ કરશો ને એટલે આવી રીતના આવી જશે. પછી સિગ્નેચર, એ પણ 20 થી 100 KBમાં એને અપલોડ કરશો. સિલેક્ટ ફાઇલ કરીને તમે અપલોડ કરશો એટલે આવી રીતના અપલોડ થઈ જશે. અપલોડ પછીનો ફોટો છે. પછી 10માનું માર્કશીટ, તો એમાં કે ભાઈ તમારી જન્મ તારીખ દેખાતી હોય એ માર્કશીટ, તો એ 100 KB સુધી, 100 થી 500 KBમાં તમારે અપલોડ કરવાનું, એ અપલોડ કરી દો. પછી તો કે પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી પ્રૂફ જે પણ હોય એ 100 થી 500 KBમાં સિલેક્ટ કરીને અપલોડ કરી દો. આ ઉપરથી તમારા પર્સનલ ઇન્ફોર્મેશન અપલોડ. એના પછી નીચે શું આવશે તો કે તમારા એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં 10માનું સર્ટિફિકેટ ને 12માનું માર્કશીટ, એ બેને અપલોડ કરી દો, 10માનું ને 12માનું માર્કશીટ. એના પછી ગ્રેજ્યુએશનની ડિટેલમાં તમે બીકોમ કે જે પણ કર્યું હોય તો એનું જે ડિગ્રીનું છે તો ફાઇનલ માર્કશીટ, એટલે કે તમારું છેલ્લા વર્ષનું, સેમેસ્ટરનું કે વર્ષનું માર્કશીટ, અને સાથે સાથે તમારે ડિગ્રી સર્ટિફિકેટ 2 અપલોડ કરવાના. બંને અપલોડ કરો. તમે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિટેલ અપલોડ કરશો તો એ પણ અપલોડ કરવી પડશે. તમે અધર ડિટેલ ભરશો તો એ અપલોડ કરવી પડશે. બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે અહીંયા 100 થી 500 KBમાં. તો આ બધા અપલોડ થઈ જાય. એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે. અને અહીંયા આપી દો નેક્સ્ટ સેક્શન. નેક્સ્ટ સેક્શનમાં આપી દો એટલે હવે આ બધી અપલોડ વસ્તુ થઈ ગઈ. નેક્સ્ટ સેક્શન ઉપર મેં ક્લિક કર્યું એટલે હવે વસ્તુ શું આવશે તો કે હવે આવશે ડિક્લેરેશન. છેલ્લું ડિક્લેરેશન ઉપર આ આગળનું ડિક્લેરેશન છે. સોરી, જો આપણું હતું ને આગળનું સેક્શન છે. હવે નેક્સ્ટ સેક્શન ઉપર આવી દો તમે તો કે ભાઈ હવે આ ફોટા અપલોડ થઈ ગયા. એના પછી તો કે આ આગળનું છે, પહેલામાં જે ડિક્લેરેશન ભાષામાં હતું ને. તો હવે શું થશે તો કે હવે તમારે આવશે પેમેન્ટ માટેનો ઓપ્શન. હા, જો બધામાં ગયા આપણે. પર્સનલ ડિટેલ, એજ્યુકેશન, એક્સપિરિયન્સ, રિસર્ચ, મિસેલિયસ, એનઓસી ડિક્લેરેશન, અપલોડ. હવે પ્રિવ્યુ કરી લીધું આપણે. પ્રિવ્યુ થઈ ગયું. આના પછી આવશે પ્રિવ્યુ.
આના પછી તમે નેક્સ્ટ સેક્શન કરશો ને એટલે પ્રિવ્યુ, તમે આખું ફોર્મ ભર્યું હશે ને એ તમને એક વખત દેખાશે. પ્રિવ્યુ તમે જોઈ લો એટલે તમારું હવે આવશે પ્રોસીડ ફોર સબમિશન. પ્રોસીડ ફોર સબમિશન તમે કરો એટલે તમારો આવશે પેમેન્ટનો ઓપ્શન. છેલ્લે પેમેન્ટના ઓપ્શનમાં અહીંયા બતાવશે કે ભાઈ અનરિઝર્વ છે તો 500 રૂપિયા છે. અહીંયા તમારું ઈમેલ એડ્રેસ આવશે. હવે અહીંયા તમે પ્રોસીડ ફોર પે કરશો એટલે આવશે આવી રીતના પેજ ખુલશે પેમેન્ટ માટે. તો પેમેન્ટમાં તમે અહીંથી યુપીઆઈથી સીધું પેમેન્ટ કરી શકો, ક્યુઆરથી કરી શકો, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ. પેમેન્ટ થઈ ગયું એટલે તમારી અરજી થઈ ગઈ સબમિટ. એની પ્રિન્ટ આઉટ લઈ એમાં 2 કોપી બનાવીને એ મોકલવાની છે. આવું છે ભાઈ આમાં. ઠીક છે. હવે આમાં થઈ ગયું કે નથી પેમેન્ટ થઈ ગયું એ નહીં. તો હવે આ જે સેક્શન છે ને એમાં આ વસ્તુ પેમેન્ટ થઈ ને પછી આ હોમ પેજમાં તમે ઓટોમેટિક આવી જાઓ. ન આવો તો ફરી લોગિન કરી લેવાનું, લોગિન ન હોય તો લોગિન કરવાનું. બાકી અહીંયા હોમ પેજ ઉપર ક્લિક કરવાનું હોમમાં. એટલે અહીંયા નીચે આજે આપણે પહેલા પેજમાં ખબર છે સ્ટાર્ટિંગમાં આપણે પોસ્ટ સિલેક્ટ કરી હતી, ત્યાં ચેક વેકેન્સી કર્યું હતું એની નીચે આવશે જો અહીંયા સિરિયલ નંબર, ફોર્મ નંબર, પોસ્ટ કઈ છે, એડવર્ટાઇઝમેન્ટ નંબર, તમારી એક્શન શું છે તો કે એડિટ કરવી હોય તો એડિટ, એ વસ્તુ છે કે તમે સબમિટ થઈ ગયું. અહીંયા નોટ સબમિટેડ આવશે. અહીંયા સ્ક્રીનિંગ સ્ટેટસ ને સ્ક્રીનિંગ કોમેન્ટ એ બધી વસ્તુ આવશે અહીંયા. ને તમને પ્રિન્ટ અહીંયા છેલ્લે મળી હશે. તો આ પ્રિન્ટ ભરી પ્રિન્ટના જે ફોર્મની પ્રિન્ટ કાઢાવી, ફોર્મ જે છે એની પ્રિન્ટ તમારે લઈ લેવાની. એ પ્રિન્ટ સાથે 2 કોપી ડોક્યુમેન્ટ જોડી એની 2 કોપી બનાવવાની ને એ તમારે મોકલવાની છે સુરત. વીર નર્મદનું જે યુનિવર્સિટીનું જે એડ્રેસ તમને આપેલું છે એ. તો આવી રીતના ચોકસાઈથી અને સારી રીતે ફોર્મ ફિલિંગ કરી દેજો. કાંઈ ઇસ્યુ કે કંઈ પ્રોબ્લેમ આવે તો તમે જે અમારા હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી લેજો અને ત્યાંથી તમને ગાઈડ કરી દેશું. કંઈ પણ ઇસ્યુ કે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ક્યાંય કંઈ ન સમજાય તો. ઠીક છે. તો ફરી આવા નવા સેશન સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.